નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે સુરતની, તો સુરતમાંથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નસીરનગર ડિમોલેશન મામલે નવા ખુલાસાઓ થયા છે, જ્યાં 100 મકાનો તોડી પાડવામાં ષડયંત્રના આક્ષેપો પણ સામે આવ્યા છે। મંજૂરી વિના જ જે પ્રોજેક્ટનું બાંધકામ શરૂ થયું છે, ડિમોલેશનની કાર્યવાહી થઈ હતી, તેને લઈને હવે જવાબદાર કોણ રહેશે તેના માટે ત્યાં તપાસ હાથ ધરવામાં આવ્યું છે। જણાવી દઈએ સુરતથી આ મહત્વના અને મોટા સમાચાર છે। સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે। આક્ષેપ મુજબ પાલિયા ડેવલપર્સને પ્રોજેક્ટ માટે રસ્તા વિના પ્લોટની કાયદેસરતા મળવી મુશ્કેલ હોવાથી નાસિરનગરમાં આશરે 100 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। મામલે મ્યુનિસિપલ તંત્ર, પોલીસ અને બિલ્ડર વચ્ચે સુનિયોજિત ષડયંત્ર હોવાના આક્ષેપો પણ હવે ઉઠી રહ્યા છે। રોડની મંજૂરી ન હોવાના કારણે મ્યુનિસિપલે ત્યાં પીવીસી મંજૂરી લીધા છતાં બિલ્ડરને ત્યાં બાંધકામ શરૂ કરી દીધું હોવાનું પણ સામે આવ્યું છે। ડિમોલેશન કાંડની તપાસ માટે 6 સભ્યોની હાઈ પાવર કમિટી બનાવાઈ છે, જેમાં 2 ડેપ્યુટી કમિશનરને સામેલ કરાયા છે। જો કે જુનિયર અધિકારીઓને ત્યાં અધ્યક્ષ અને સિનિયર અધિકારીને સભ્ય બનાવાતા વિવાદ ઊભો થયો છે। સાથે જ વિવાદિત અધિકારીઓને કમિટીમાં સામેલ કરી અને જવાબદારોને બચાવવાનો પ્રયાસ થતો હોવાનો પણ આક્ષેપ હવે ચર્ચાએ થઈ રહ્યું છે અને ચર્ચાએ જોર પકડ્યું છે। તો આ તમામ જે મહત્વના મુદ્દાઓ છે, આ તસવીરો જે સામે આવી રહ્યા છે, સૌથી મહત્વની વાત એ છે કે સુરતમાં જે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેને હાલ આપણે કહી શકાય કે અત્યાર સુધીનો સૌથી મહત્વનો અને અત્યાર સુધી સૌથી ચર્ચિત આ ડિમોલેશન કાંડ જે સુરતમાં થયું છે, ભૂતિયા ડિમોલેશન કાંડ તરીકે પણ આને ઓળખવામાં આવી રહ્યો છે, કારણ કે આમાં જવાબદાર વ્યક્તિ કોણ છે તેને લઈને અત્યાર સુધી કોઈ પણ જાતનો કોઈ ખુલાસો થયો નથી। જવાબદારી કોઈ એક વ્યક્તિ પણ લેવા માટે તૈયાર નથી। આટલા લોકો બેઘર થઈ ગયા છે, આટલા લોકો મજબૂર બની ગયા છે, જે લોકો નાના બાળકો સુધી અત્યારે આટલી અસહ્ય ગરમીમાં પણ ઘર વિહોણા બની ગયા છે અને ત્યારે તંત્ર તરફથી કોઈ પણ જિમ્મેદારી લેવા માટે કોઈ માણસ તૈયાર નથી। જે પ્રકારે આજે લગભગ 10-11 દિવસ થવા આવ્યા છે ને, જે કાર્યવાહી થવી જોઈએ એ પ્રકારે કંઈક ને કંઈક ચાલતું હોય અને મારા લેવલે હું રજૂઆત કરવાનો છું અને કરી છે યોગ્ય જગ્યાએ। મને લાગે છે કે જે પ્રકારે અત્યારે પણ જે કોર્પોરેશન દ્વારા જે કમિટી બનાવવામાં આવી છે, એ કમિટી મને એની સક્ષમતા નથી દેખાતી। ઉચ્ચ સ્તરીય આના તપાસ થવી જોઈએ, કારણ કે જે પ્રકારે કાર્યપાલક લેવલના અધિકારીઓ અને જેનાથી ઉપરના અધિકારીઓ પણ આમાં સામેલ હોય એવું જણાય છે। એટલે કાર્યપાલક ઇજનેર આ કમિટીના પેલા બને અને એક કોર્પોરેશન જ હોય, અન્ય સંસ્થાના અધિકારીઓ આમાં જોડાવા પડે। ઠીક છે, કમિશનરને લાગ્યું છે એટલે કમિશનરે એની પ્રાથમિક તપાસ માટે અત્યારે કમિટી નિમી છે, પરંતુ હું પણ હજી આગળ વાત કરીશ અને રજૂઆત કરવાનો છું કે આની માટે થોડી વ્યવસ્થિત રીતે કમિટી બને અને એ તપાસ કરે અને જે લોકોએ કાનૂન હાથમાં લેવાનો પ્રયાસ કર્યો છે અને જે પ્રકારે ડિમોલેશન થયું છે, તો એની સામે સખત કાર્યવાહી થાય એ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, એ પ્રકારના મારા પ્રયત્નો રહેશે। તો હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રવિ ભેંડે સુરતથી। રવિ, આપણે વાત કરીએ આજે સમગ્ર ઘટના થઈ છે, જેને આજે ગુજરાતમાં અત્યાર સુધી સૌથી મહત્વની અને જે ગેરકાયદેસર પણ આપણે કહી શકાય ભૂતિયા ડિમોલેશન, જેને નામ જ આપી દેવામાં આવ્યું છે। આટલા આગ્રહ અને અસહ્ય તાપમાં જે લોકો ઘર વિહોણા બન્યા છે, નાના બાળકાઓ, એ લોકો પણ હેરાન પરેશાન છે। આશરે 100 ઘર તોડી પાડવામાં આવ્યા અને અત્યાર સુધી જવાબદારી સ્વીકારવા માટે કોઈ વ્યક્તિ તૈયાર નથી। અને આ તમામ વસ્તુઓ જે છે, ખાસ કરીને જે હવે આક્ષેપો ઉઠી રહ્યા છે કે ત્યાંના જે બિલ્ડર છે, જે ડિમોલેશન કરવામાં આવ્યું એની જસ્ટ બાજુમાં જે ગેરકાયદેસર કે જે બાંધકામ થઈ રહ્યું છે તેને
અને એવા લોકોને પ્રોફિટ પહોંચાડવા માટે આ પ્રકારનું ષડયંત્ર પણ રચવામાં આવ્યું હોય તે પ્રકારનું પણ હવે જે ગંભીર પ્રકારના આક્ષેપો પણ હવે સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં શું મહત્વના ખુલાસાઓ થયા છે અને આને લઈને અત્યાર સુધીમાં તંત્ર તરફથી સૌથી મહત્વની વાત છે કે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે જવાબદાર વ્યક્તિ છે તેના ઉપર ક્યારે પગલાં લેવામાં આવશે તેને લઈને અત્યાર સુધી શું માહિતીઓ છે? કિશન, જણાવ્યું કે તમે ભૂતિયા ડિમોલેશન ની વાત કરી. જ્યારે સ્ટાર્ટિંગમાં જ્યારે જે 29/5 ના રોજે જે આ ડિમોલેશન થયું હતું અને જ્યારે બીજા દિવસે જ્યારે મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે જે સ્થાનિકો લોકો જાય છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જાય છે, જ્યારે આ ડિમોલેશન જ્યારે કમિશનર કહેવામાં આવે છે કે અમારા એસએમસી દ્વારા આ ડિમોલેશન નથી કરવામાં આવ્યું, જેથી કરીને આ ભૂતિયા ડિમોલેશન જ્યારે નામ પડ્યું છે, જ્યાં કોઈ ભૂત કરી ગયા છે, જ્યારે સમગ્ર મામલે અત્યારે જે રીતે ચિત્રો બહાર આવી રહ્યા છે, જ્યાં ફોટો વિડીયો જ્યારે બહાર આવી રહ્યા છે, જે સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇન્જિનિયર ત્યાં ઉપસ્થિત હતા, જ્યારે જે સ્પેશિયલ ઓપરેશનના જે ડીસીબી સાહેબ નિકુમ છે એ ઉપસ્થિત હતા, જ્યારે મોટી સંખ્યામાં જે એસએમસીના અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય એ ઉપસ્થિત હતા, સ્થાનિક પોલીસ ના અધિકારીઓ એ ઉપસ્થિત હતા. જ્યારે સમગ્ર મામલે અત્યારે જે સ્પષ્ટતા થઈ રહી છે, જ્યારે આ પિક્ચર હોય કે વિડીયો હોય એ અત્યારે સામે આવી રહ્યા છે, જેને લઈને તમામ જે ઘેરાયેલો હતો એ સ્પષ્ટપણે અત્યારે બહાર આવી રહ્યું છે. જ્યારે આ ડિમોલેશનની વાત કરીએ, જે બાજુમાં પ્રોજેક્ટ ચાલે છે, આ પ્રોજેક્ટને એક પરમિશન મળે, જેને લઈને આ ડિમોલેશન કરવાને જે વાત ચર્ચા પકડી રહી છે. જ્યારે આ 100 જેટલા મકાનોને ડિમોલેશન આ બિલ્ડરના કે કોઈ સ્થાનિક નેતાઓનો હાથ હોઈ શકે, આના પાછળ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી આવી રહી છે. જ્યારે આ ડિમોલેશનના પાછળ જે પ્રોજેક્ટ છે, જે પ્રોજેક્ટને એક મળે, જે ત્યાં પ્રોજેક્ટ બનાવવામાં આવ્યું છે, જેને કરીને આ સ્થાનિક ઝોપડપટ્ટી હોય કે સ્થાનિક વિસ્તાર હોય એને જે ડિમોલેશન કરવામાં આવ્યું છે, જેથી કરીને એને તાત્કાલિક પરમિશન મળી શકે અને જેને લઈને આ બાંધકામ કરી શકે. પણ જ્યારે આ પીવીસી ની વાત કરીએ, પીવીસી જે બાંધકામને હજુ સુધી મળી નથી, જેથી કરીને 10 જેટલા માળનું એ બાંધકામ પૂરું કરી દેવામાં આવ્યું છે અને જેથી કરીને તમામ જે 100 જેટલા મકાનો અને 200 જેટલા પરિવારને બેઘર કરી દીધા છે. આ એક બિલ્ડરના ઇશારે તમામ પોલીસ અધિકારીઓ કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એ લોકોને 200 જેટલા પરિવારને બેઘર કરી દેવામાં આવ્યા છે. જ્યારે આ કોંગ્રેસ અને ના કાર્યકર્તા અને રહીશો દ્વારા ગઈકાલે સુરત મહાનગરપાલિકાના ગેટ ઉપર જ્યારે ધરણા કરી રહ્યા હતા, ત્યારે મ્યુનિસિપલ કમિશનરને મળવાની વાત કરી હતી. મ્યુનિસિપલ કમિશનરે જ્યારે મળવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યારે તમામ કાર્યકર્તા સહિત અને રહીશો દ્વારા જ્યારે મ્યુનિસિપલ કમિશનરના બંગલે પહોંચ્યા હતા અને બંગલે પહોંચીને એ લોકોએ વિરોધ કરી રહ્યા છે કે અમને ન્યાય આપો, ન્યાય આપો, જ્યારે સૂત્રો કરી રહ્યા હતા. જ્યારે તમામ ન્યાય માટે ત્યાં બેઠા હતા, જ્યારે પોલીસ દ્વારા એમની અટકાયત કરવામાં આવી, જેથી કરીને અત્યારે જે ચિત્ર સ્પષ્ટ આવી રહ્યો છે અને જે કમિટી બનાવવામાં આવી છે, 106 જણાની કમિટી બનાવવામાં, ત્યારે ડેપ્યુટી કમિશનરો કે કમિશનરો જે અધિકારીઓના એમાં નામો આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક વિનુ મોરડિયા જે કતારગામના ધારાસભ્ય છે, ત્યારે એક કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ જે ડિમોલેશનમાં સામેલ હતા અને એમને જ આ કમિટીમાં સામેલ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક આ કમિટી બી ક્યાંક બંધાયેલી હોઈ શકે, જેને લઈને બી આ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પડી રહી છે. આ તમામ જે 100 જેટલા મકાનો, 200 જેટલા પરિવારોને આ બેઘર કરનારા જે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ હોય કે પોલીસ તંત્ર હોય, ત્યાં ને એક રવાડે ચડ્યા હોય અને આ લોકોને બેઘર કર્યા હોય. જી કિશન. જી રવિ, જે હિસાબે આપ જણાવી રહ્યા છો કે હવે તપાસ થશે અને જે ધારાસભ્ય છે કે જે પણ હોય, રવિ આપણે વાત કરીએ, સૌથી મહત્વની વાત એ છે કે પોલીસની ભૂમિકા ઉપર પણ સૌથી મોટા અને મહત્વના સવાલ ઉઠી રહ્યા છે. સુરત આજે આપણે વાત કરીએ તો સુરતમાં ક્રાઇમ ડે પ્રતિ ડેલી ક્રાઇમ વધતું જઈ રહ્યો છે. દર બીજા દિવસે ત્યાં મર્ડરની ઘટનાઓ થઈ રહી છે. સુરતમાં સુરત પોલીસ આને લઈને એક્શન ક્યારે લેશે એના ઉપર પણ સવાલ છે. અને આપણે વાત કરીએ એસઓજીની, તો એસઓજી ત્યાં હાજર હતી સ્થળ ઉપર જે દિવસે આ ડિમોલિશન સમગ્ર કાર્યવાહી કરવામાં આવી. એસએમસી અને ખાસ કરીને એસઓજી આ બંને તરફથી જે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, આજે જે એસઓજી માંથી જે નકુમ સાહેબ ત્યાં હાજર હતા તે પણ કહી રહ્યા છે કે અમને વધારે ખ્યાલ નથી આ વસ્તુની,
કે પછી એસએમસીના અધિકારીઓ પણ કહી રહ્યા છે કે અમને ખ્યાલ નથી. પરંતુ વાત આપણે એ કરીએ કે જે નાના નાના બાળકો છે, જે મહિલાઓ છે, જે ત્યાંના લોકો છે, આજે જે બેઘર બની ગયા છે, તે લોકોની વેદના કોણ સમજશે? આ જે અધિકારીઓ છે તે લોકોની માનવતા ક્યાં ગઈ કે એ લોકોએ ત્યાં પેપર ઉપર કોઈ પણ પ્રકારની કામગીરી કર્યા વગર જ આજે ડિમોલેશન સમગ્ર કાર્યવાહી કરી દેવામાં આવી છે. ડિમોલેશન કાર્યવાહી થઈ ગઈ ને એના પછી અત્યાર સુધી કોઈ જવાબદાર વ્યક્તિ સામે નથી આવ્યો. આ ક્યારે જવાબદાર વ્યક્તિ સામે આવશે? અને આપણે વાત કરીએ તો આ લોકો જે બેઘર બન્યા છે તો શું તંત્ર તરફથી આ લોકોના રહેવા માટે શું કઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે કે શું? એના ઉપર પણ તો સવાલો ઉભા થાય છે. જી કિશન, જે વૈકલ્પિકની વાત કરીએ તો જ્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જ્યારે ડિમોલેશન કરવા જાય છે તે કે 22 દિવસનો જ્યારે નોટિસ ફટકારવામાં આવ્યો છે, પણ એ લોકોને નોટિસ વગર જ જ્યારે એ 29 તારીખે એ લોકોએ 29/5 રોજ સવારના પોરમાં જ્યારે ઊંઘતા હોય લોકો અને જ્યારે આ પોલીસ તંત્ર હોય અને મહાનગરપાલિકાના કર્મચારીઓ જ્યારે લોકોને ઊંઘાડી માંથી ઉઠાડીને લોકોના ઘર તોડવા પહોંચી જાય છે, જ્યારે આ લોકોને ક્યાંક વેદના સમજते નહીં કે હા મહાનગરપાલિકાના અધિકારીઓ જાડી ચામડીના બની ચૂક્યા છે. જ્યારે પોલીસને ક્યાંક બંદોબસ્ત ગોઠવવાનો હોય, ક્યાંક બંદોબસ્ત માંગવાનો હોય, એ 2 દિવસ એ લોકોને આગોતરા એ લોકો પાસેથી પરમિશન લેવું પડે છે. પણ તાત્કાલિક જ સુરત મહાનગરપાલિકા દ્વારા એ લોકોને બંદોબસ્ત માટે ફાળવણી કરવા માટે બોલાવતા હોય અને જ્યારે તાત્કાલિક એસઓજી જેવી ટીમ જ્યારે સ્પેશિયલ ઓપરેશન જેને સ્પેશિયલ ઓપરેશન કરવાનું હોય, જે સ્થાનિક 100 જેટલા મકાનોને ડિમોલેશન કરવા માટે ત્યાં સ્થળ પર પહોંચી જાય છે. જ્યારે ડીસીબી સહિતના અધિકારી ત્યાં સ્થળ પર હોય, જ્યારે ક્યાં મોટું ઓપરેશન થવાનું હોય એવું લાગી રહ્યું હતું, પણ ક્યાંક 100 જેટલા મકાનોને ડિમોલેશન કરવા માટે એસઓજીની ટીમ પહોંચી હોય, સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ હોય કે મહાનગરપાલિકાના કર્મચારીઓ, જ્યારે રામજીવાળા જ્યારે સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇન્જિનિયર છે, જ્યારે એમને સવાલ પૂછવામાં આવે છે એ જ્યારે મૌન ધારણ કરી લીધું અને મૌન ધારણ કરીને એક બી શબ્દો બોલવા તૈયાર નહીં હોય, પણ જે 100 જેટલા મકાનોને ડિમોલેશન કરીને 200 જેટલા પરિવારને બેઘર કરવાવાળા આ જે જાડી ચામડીના અધિકારીઓ છે ક્યાંક સુધરશે ને કે કોઈના ઈશારે આ લોકો એ કામ કરી રહ્યા છે અને કોના ઈશારે આ લોકો નાચી રહ્યા છે? જી કિશન. જી રવિ, જે અધિકારીનું આપણે નામ જણાવ્યું એ સૂત્રો પાસેથી છે માહિતીઓ હવે હાલ સામે આવી રહી છે કે અધિકારી પણ હવે રજા ઉપર ઉતરી ગયા છે. અને બીજી તરફ આપણે વાત કરીએ તો જે સ્થાનિકના લોકમુખે જે ચર્ચાઓ ચાલી રહી છે કે ક્યાંક ને ક્યાંક પૈસાની જે લેવડ દેવડ થવાની હતી અને જે વહીવટ થવાનું હતું તેમાં ક્યાંક ને ક્યાંક ચૂક થઈ છે અને પૈસા સમયસર નહીં પહોંચી શક્યા, જેના કારણે આ તમામ વસ્તુઓ લીક થઈ ગઈ અને આ બહાર આ સમગ્ર વસ્તુ આવી ગઈ છે. આ પ્રકારની પણ લોકમુખે ચર્ચાઓ ત્યાં થઈ રહી છે. તો આને લઈને અત્યાર સુધી શું માહિતીઓ સામે આવી છે અને ત્યાંના જે સ્થાનિકો છે તે સ્થાનિકોનું શું કહેવું છે આ મુદ્દે? જે કિશન, જ્યારે ઇન્ડિયા ન્યૂઝની ટીમમાં જ્યારે ગ્રાઉન્ડ ઝીરોની રિપોર્ટિંગ કરી રહ્યા હતા ત્યારે સ્થાનિક લોકો કહી રહ્યા હતા જ્યારે આ 100 જેટલા મકાનોને ડિમોલેશન કરવામાં આવ્યું છે અને જે 200 જેટલા પરિવારોને બેઘર કરવામાં આવ્યા છે, જ્યારે આ સમગ્ર મામલે જ્યારે મીડિયામાં પ્રસારિત થઈ ગયો હતો, મીડિયામાં પ્રસારિત થતા જ આ સમગ્ર મામલે બહાર આવ્યું હતું. પણ ક્યાંક ને ક્યાંક એક સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહ્યું છે, ક્યાંક સોપારી તો ફૂટી ગઈ છે પણ સોપારી ક્યાંક બચાવી નથી, કોઈને અપાવવામાં આવી નથી. આ સોપારી આવું રીતને સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી થઈ રહી છે, પણ સોપારી તો ફૂટી ગઈ છે. કિશન, આ સોપારી ફોડવાવાળા અધિકારી જતા, કર્મચારી જતા, જ્યારે સોપારી ફોડી દીધી પણ સોપારીના જે ટુકડાઓ હતા એ લોકો પાસે પહોંચ્યા નથી. એના લીધે આ સમગ્ર મામલે અત્યારે મીડિયામાં પ્રસારિત થઈ રહ્યું છે, ત્યારે આ છટકબારી અધિકારીઓ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કિશન જી. રવિ, જ્યારે પણ આ પ્રકારની જ્યારે ઘટનાઓ થાય છે ત્યારે તંત્ર તરફથી કહેવામાં આવે છે કે અમે એક ટીમની રચના કરીશું, ટીમ જાંચ કરશે, તપાસ કરશે અને તપાસ પછી એક્શન લેવાશે. આજ સુધી આપણે જોયું છે ગુજરાતમાં જે પણ ઘટનાઓ બને છે, ઘટનાઓ બન્યા પછી એક ટીમની રચનાઓ થાય છે. એમાંથી આપણે માની શકીએ કે એક જે પણ જિમ્મેદાર હશે કે જવાબદાર હશે તે લોકો પર એક્શન લેવામાં આવશે. પરંતુ સૌથી મહત્વની વાત એ જ રહેશે કે આટલા લોકો જે બેઘર બન્યા તે લોકોનું શું? હાલ રવિ, અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ અને આ તમામ વસ્તુઓ પર આપણી નજર બની રહેશે. જે પણ અપડેટ હશે તે અમે લઈને સમય પર આવશું.